આજ ભાઈની છે મજાક ખરાબ. આ સાઈડ જ મૂડ લાગે છે. મજા બગડી ગઈ છે ને હું ભાઈ કેટલી બધી દવાઓ લાવ્યો છે. આમ જોવો આ ડોઝ એક એક લીધે રાખવાના. એ તો ઉજાગરા થાય એટલે બગડવાની. જેવડો ખાતો તો ડીશ તો એ બીજું થોડું ખાવું ભાવે નહીં તો. હાલો ગુડ મોર્નિંગ. તમને આજે એમ હશે કે મેં આજ કેમ બ્લોગ શરૂ કર્યો. આજ ભાઈની છે મજાક ખરાબ. તો આજે અત્યારે વાગી ગયા છે 12:30. તો એ જાગ્યો નથી. જોઈ લો 12:30 થઈ ગયા છે તો એ જાગ્યો નથી. હાલો આપણે એને ઉઠાડી. હાલો ક્યાં હું તો પેલા ક્યાં આ સાઈડ છે. હા ના આ સાઈડ જ મૂડ લાગે છે. જાગ વ્લોગ શરૂ કરી લે. ઓહો કેટલા વાગ્યા? 12:30. હે હા બહુ કરી. હાલો હાલ હાલ ઉભો થાવ બધા થઈ જાવ જેમ કે 5-7 વર્ષનો માંદો એમ બેઠો છે. મજા નથી યાર. ગુડ આફ્ટરનૂન. વાગી ગયા છે કેટલા ખબર? આમ જોવો 5 વાગ્યા છે. ગુડ આફ્ટરનૂન તો નહીં પણ હવે શું કેવું મજા બગડી ગઈ છે ને હું ભાઈ અત્યારે જસ્ટ ઉઠ્યો છું. બેને સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો મેં કાંઈ કર્યું નથી. હું પાછો હોઈ ગયો તો ઉઠી કરીને નાસ્તો કરીને અને પછી નાહી ધોઈને આપણે તૈયાર થઈ ગયા. મજા બગડી ગઈ તો શું કરું ભાઈ? બહુ બગડી ગઈ મજા હમણાં ઉજાગરામાં એટલે ને હવે કેટલા 5 વાગ્યા છે તો ઘડીક બહાર જવું છે ને દવા લેવાય જવું છે. દવા પૂરી થઈ ગઈ હતી ને સવારે દવા લઈ આવ્યા પણ મેડિકલની દવા લેવા જવાની બાકી હતી એટલે બહાર જવું છે. બાકી શું કરું કાંઈ નહીં. મજા બગડી ગઈ. જો પપ્પા ફોન જોવે છે અત્યારે. બા હુતાસ બા મજા બગડી ગઈ. શું કરવું હવે? કાંઈ નહીં ધ્યાન રાખજે. સાત પવન વાતાવરણ એવું છે ને ઠંડુ બંડુ પીતો નહીં કઈ. હા કઈ લચ્છી પીએ હતો ને ઉજાગરાને લીધે ઉજાગરા રાતના 4-4 વાગ્યા લગી જાગ તો પછી શું થાય લઈને શું કરું 4 વાગ્યા લગી તો શું કર તું આમાં આગોથી એડિટિંગ જ કરતો હોય છે 4-4 વાગ્યા રાતના ઉજાગર કરો પછી શું થાય બટા? કાંઈ વાંધો નહીં ભાઈ. હવે થોડાક દી એવું રહે બીજું તો કાંઈ નહીં. હાલે રાખે એવું તો બીજું શું કરવું? કાંઈક પામવા માટે ઓલા કેમ કાંઈક ખોવું પડે એટલે છે ને નીંદર પછી ઉડાડવી પડે. ન ઉડાડવી હોય તો આ વરસાદ આવે છે ધીમો ધીમો. બહાર ક્યાંય જવા નહીં લાગતું નથી પણ બહાર તો જવાનો મૂડ છે જ નહીં મારો તરીકે. અને આવું નથી પણ મેડિકલની દવા લેવા જવાનું છે તો અંદરથી કેસ લઈ લઈએ આપણે અને મેડિકલેથી જલ્દી દવા લેતા આવી અને પછી કડી ગામથી આમ આટો મારીને તરત પાછા ઘરે આવી પણ જવું નથી ગામમાં પણ મેડિકલની દવા લેવા જવાનું છે એટલે ગામમાં જવું હતું ને દવા લેવા જવું હતું ને. કોણ આવ્યું છે ખબર? વિમલ ડોન. એ પાછું એનો બર્થડે વાળો વ્લોગ જોવે છે. કેટલી કમેન્ટો છે. સૌથી વધારે કોમેન્ટ હોય ને તો ભાઈ એ વ્લોગમાં છે કે હેપી બર્થડે વિમલ ડોન. હેપી બર્થડે વિમલ ડોન નોકરી. અને આપણે અત્યારે છે ને હવે સેવડો ખાઈ છે. મજા નથી. બીજું તો શું ખાવું? ન ખાવાનું ખાવું પડે યાર. ઝેર પોસલા લઈ ઝેર લઈ જજો શેર. ના ના એવું નથી. મસ્તી એક બધું આવું તો મને હા મસ્તી હાઈલે રાખતી હોય. તમે કે સિરિયસ નો હા સિરિયસ નો માની જતા ભાઈ. આવું હાઈલે રાખતું હોય મસ્તી પછી હાઈ લેવલે પોકી જાય ત્યારે શું થાય? કેમેરાની વાયની મસ્તી તમે જોઈ જ નહીં. કેમેરા વાયની મસ્તી નથી બતાવી ને જોઈ જાન તો તું સ્ક્રીન બંધ કરી દે હું એ કેમેરો કરું. તો બંધ કરી દીધું. રાખ લઈ જાઓ. રાખ ને ચાલુ રાખ ની કેતો રહેજે નકરા ઘાસ નહીં થાય. અહીંયા હમાસાર હાલે જો ભાઈ કર્યા દાદા હમાસાર જોવે હે. દવા લેવા જવું હે. વિમલડોન દવા લઈ આવી. તો બધા ભરી જો કોંગ્રેચ્યુલેશન ભરી તું કે થઈ જાય તું કે થઈ જા કે લાગી કે તો વન ક્યાંથી લાગી પાછો કે લાગ્યો હા એમ તું કે થઈ જાય કોંગ્રેચ્યુલેશન. હવે વિમલડોને કીધું કોમેન્ટમાં નકરું ભરી જો બધું આમ ભરી દે દનાદન ધાણાજી. વિમલડોન ને તૈયાર કરી નાખ્યો અને આમ જોવો ટીમ મેમ્બર આવ્યા છે હાર્દિકભાઈ અને આ પપ્પા ને બાની બેઠા છે સભા કરે છે બધા. દવા લઈને આવ્યા ને એ પછી આમ જોવો વિમલભાઈ અત્યારે ઓટલે બેઠા છે. ચશ્મા ચડાવ્યા છે. વાંદરા વાળી ટોપી છે. ટોપી પહેરી છે. મોઢું તો કેવું લાગે વાંદરા એવું કારણ કે વાળ કપાવ્યા છે. કાઢ નાખું. ફોટા નવા પાડ્યા ને આમ જોવો. કાલે પાડ્યા હતા ને કાલે પાડ્યા હતા ને આજે ચડાવે છે જોવો. કાંઈ વાંધો નહીં માતા કરો ફોલો કરો. ઢીસકી આવ આ દેખાય આને કહેવાય ગ્લુ ગન ભાઈ. અને ગ્લુ ગન લઈને આપણે આવી ગયા છે ઘરે અને ઘરે આવી ગયા ને દવા આયુર્વેદ લેતા આવ્યા છે. દવા જોવો અહીં ટીવી પાસે પડી છે ભાઈ. કેટલી બધી દવાઓ લાવ્યો છે આમ જોવો. આ ડોઝ એક એક લીધે રાખવાના. મમ્મી મજા બગડી ગઈ શું કરવું? મારી બગડી ગઈ બેટા. તું તો પણ હોનાનો શેન પહેરશો માણાને દેખાડ માં. તો આમાં શું થઈ ગયું હોય ઈ પહેરે જ ને. બહુ પહેરી તઈ નો પહેરાય કોઈ ખેઈ જા તો હોનાનો શેન. ભલે ખેઈ જતા ઈ રાજી થાય. સીતારામ. સીતારામ સીતારામ. શું કે મોજ? મોજ મારે નથી ને મોજ. મજા બગડી ગઈ.
એ તો ઉજાગરા થાય એટલે બગડવાની જ છે, જિંદગી છે. કાંઈક પામમાં આટું કાંઈક ખવું પડે. મજા દર વખતે બગડી જાય મહિને હોનાની ચેન તો ઠીક, એને હોનાની બુટી મંગાવી છે, હજી પહેરી નથી. મેં ગિફ્ટમાં જન્મદિની મંગાવી. એવું છે પહેરી નથી બહુ પહેરી શું કે માડી ખાવ શું તું કુમા પસ્તર માને કોના સેટ કરાવી દેજે. અરે એક નો બે કરાવી દેવો, પાછો તું તારે પાછો કરાવી દેવો, એક ચન પાછો કરાવી દેવો. આ પાપા શું કરે છે આમ જો તો એ કે બધા વાપરે એટલે મોબાઈલ ના ગોળીએ દઉં કે હવે શું કરવું આનું. એને કે મોંઘો છે મારા બાપ. પછી ગોળી નથી, એને એકચ્યુઅલી માં ગ્લુ ગન કહેવાય. આમ જોવો ફુવારો ન થાય, એમાંથી ટીપા ટીપા પડે. કેમ શેડા પડે તમારે એમ ઈ પણ હવે મરેલો ફોન છે, એક તો તૂટી ગયો બધી બાજુથી. એને શું ગોળી મારશો તમે? એના ફોન ઊંધો પકડ્યો જત ગુડુ. આમ પકડાય આમ પકડાય આમ પકડાય. ગુડુ દાદા ફોન ઊંધો પકડ્યો, મેં સીધો કરી દીધો. આમ 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 પકડો તો તું ફોન જ જોતો ને ના ના હું તો આખો દી ફોન 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 કઈ રીત છે મમ્મી? આ આખો દી ફોન જોવે બોલ કે આને આને બે શબ્દ કે આમ જો બેટા મોબાઈલ નો જો. એ લે મમ્મી હું એક જ મોબાઈલ જોઉં છું. એમ નહીં મમ્મી, હું તો મારું કામ કરવા હાટું જોઉં. હું કઈ આમ નામ તો જોતો કોઈ હારી વાત નથી હો, આપણે બધું તમે ભૂલી જાવ. પપ્પા સાંભળવા ગયો આમ જોવો હું કે બે આ એમ કહું છું બેન બા મોબાઈલ જોવું કઈ હારી વાત નથી, આપણે બધું ભૂલાઈ જાય છે. હા કામ થાતું નથી. શાકમાં તેલ નાખવાની જગ્યાએ હળદર નખાઈ જાય છે. તો હળદર નાખવાની હોય શાકમાં. કઠી ગયું હાસુ એને સારું નથી લાગતું આમ જો. અત્યારે થેપલાને હવે તમારી માતાની સ્ટીક ભૂલી ગયા છો એમ થઈ ગઈ છે. એકચ્યુઅલી મારા માથામાં લપન જ નાખ્યું એમાં. હા. થેપલા બનાવી નાખો, ચાંદ થેપલા. ચાંદ થેપલા મારું ગળું બળે છે એ. આપણે સ્પેશિયલ લસણ વાળી ચટણી હો. ગળું બરાબર બપોર ફરાર જેવડો ખાતો તો ડીશ. તો એ બીજું થોડું ખાવું ભાવે નહીં તો. બોલો ભાગે નહીં એક તો આમ જો ગળું બળે છે, તાવ આવી ગયો છે, પછી માથું દુખે છે, આખું શરીરમાં નબળાઈ આવી ગઈ છે, એટલે ક્યાંય બહાર નથી જતા ભાઈ. દવા લેવા ગયો ને ગ્લુગન લેવા ગયો તો એમાં એવું ચાર્જરમાં જરીક ઓલો વાયર સ્ક્રેચ થઈ ગયો ને તો જરીક લગાડી દઈએ એમ. આનો વાળ મમ્મી 5 મિનિટ છૂટી જાય. ઓલું કોમેડી રીલ શૂટ કરવાની હોય ને તો કેવો ઉભા રહી કે 5 મિનિટ એ કે 5 મિનિટ હું આવું આમ કરીને આ અંબુડો હરખો કરવા હોય જાય. 5 મિનિટ થાય ને અંબુડો હરખો કરવા થાય કે હું આવું કોમેડી રીલ શૂટ કરતા હોય ચારે જોઈ જાઓ આગળ 5 મિનિટ આગળ કેમેરો ચાલુ કરીને પાછો આમ કરીને બેબી કટ વાળ હરખા કર. તું વાળ કપાય ને કે કામ કરે આટલા આટલા કરાય ને આટલા આટલા કરાય ને બધાય નથી કેતો, આને એકને જ કહું છું. જો ઉધરાઈ આવે છે. પૂછડા નીકળ્યા એક બાકી રહી ગયું તું ઉધરો શરદી નબળાઈ તાવ રોગ થઈ ગયા નકર સારું થઈ જાય મમ્મી. હોવ હો વાહ બધે વાતાવરણ છે અત્યારે એવું. સબસ્ક્રાઇબ કરી નાખો કહી દે 2000 થઈ જાઓ. હા નથી પીતો નહીં. લસ્સી પીવી છે હવે સારું થઈ જાય ને પછી. હાલો હવે મમ્મી જમવાનું બનાવી નાખે, મમ્મી ભૂખ લાગી છે. હાલો હવે મમ્મી જમવાનું બનાવી નાખે પછી આપણે જમી લઈએ. ચાલો भैया क्या लेने के लिए કઈ ગાડી भाड़े पे गई थी ना वो लेने के लिए जा रहे हैं. હિન્દી નહીં ભાઈ ગુજરાતી રાખો, આપણે ગુજરાતી બ્લોગ છે. સ્વિફ્ટ લેવા જ આવી છે. સ્વિફ્ટ જ ને સ્વિફ્ટ લેવા જઈ પણ ત્યારે આપણી ટાવેરા આવી ગઈ ને એમાં ટાવેરામાં આપણો ડ્રાઈવર ગયો છે એને આજ ખબર પડે કેટલા દીએ ગયો હતો ને ભાઈ થાકી ત્યાં થઈ ગયા. એવું છે કાંઈ વાંધો નહીં. હાલો આપણે ઓનલી 6 જ ને. ઓનલી 6 હો. હાલો ઈ ગાડીને 6 આપણે લેતા આવીએ. વિમલ લોન ને કઈ સમજાવો ને યાર, વાતો કરી રાખે છે. વાત તો જમાનો છે અત્યારના છોકરાનું, યંગ જનરેશન કહેવાય. લવ ઇઝ લાઈફ. ઓહો ચોલો કેમ દોડવા માંડ્યો. ટાવેર આવી ગઈ જો ભાઈ. ભાઈ લાયસન્સ છે, ચાલુ ફોને વાતું કરે છે, ટાવેરા ખોલીએ ને બેસી જાય. ટાવેરા પેન કીધી. હાલો ચલાવો. પાર્કિંગે પહોંચી ગયા છે અને અહીંથી છે ને પાર્ટનરના ઘરેથી આપણે સાવી લેવાની છે ભાઈ. સાવી આવી ગઈ છે જોવો ટાવેરાને લઈને આવી ગયા, સાવી આપણે લેતા આવ્યા. હવે આ સ્વિફ્ટ લઈને આપણે જવાનું છે ઓનલી 6 જોવો બરોબર. અને આ ગાડી અહીં નડે છે ને તો જરીક પાછળ લેવાની છે, ત્યાં ટાવેરાને મૂકવાની છે ને આપણે સ્વિફ્ટને લઈને ઘરે જવાનું છે. સ્વિફ્ટને કરીએ અનલોક. આહા 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 ઓહો 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 ઈહી અહીંથી જવાય છે. હા અહીંથી આમ જવાય ને આમ થઈને આમ. આપણે સ્વિફ્ટની અંદર આવી ગયા. સ્વિફ્ટને લઈને જવાનું છે હવે આપણે ઘરે. તો હાલો સીધા નોન સ્ટોપ જઈ સોંગ ઉગડતા ઉગડતા ટણાના. નવી ફિલ્મ આવી જોવો ભાઈ, કાચ બંધ નથી થતો, આમ ખુલ્લો ને ખુલ્લો રહેશે. હવે
तेरा ही जलवा काली फिल्म चढ़ा राखी ओ यार तेरे में रह पूरी दुनिया हला राखी हवा ठाटी बना राखी સ્વિફ્ટ લઈને આવી ગયા તો હજી સોંગ વાગે છે ને આ ભાઈ જ વગાડતા હતા. આવી ગયા છીએ આપણે સ્વિફ્ટ ને લઈને છે ને ઘરે. આ બધું શું છે ભર્યો વાયર છે ને બ્લુટૂથ છે ને બધું હારે લઈ ગયા હોય ને પપ્પા કઈક કહેશે. બોલો હે કેમ મામા સરખા કરવા દે છે ને હું છું કાચ ને કાચ. હા ભાઈ આ કાચ બગડી ગયો છે. હે એ આ મહાદેવ તો ભાઈ આ કાચ બગડી ગયો. કાચ સરખો કરવો હતો. અહીંથી સેન્સર થી ન ચડતો. ઘરે આવી ગયા જમી કરવી લીધું અને જમવાનું બહુ ન ભાવ્યું ભાઈ. થોડી ઘણી ભૂખ હતી થોડું ઘણું ખાધું કેમ કે મજા નથી. ગળામાં શું ઓલું બળતું હોય ને એક ધારું એટલે ભાવે નહીં ખાવાનું. બોલવામાં જે તકલીફ પડે પણ વ્લોગ શૂટ કરવા માટે મારે બોલવું પડે. બીજું તો શું કરવું. જો હું છે ને મેં તમને કીધું તાવ છે, શરદી છે, ઉધરસ છે, નબળાઈ છે. હજી એક ઘટે રાતે વોમિટ થઈ હતી ને આખી રાત કાલ સૂતો નતો ભાઈ. અને આ બેન છે ને જો લેસન કરે છે એટલે કે ભણવા બેઠા છે. કેમેરો ખોલો ને ભણવા બે દેખાવ કરવા. ગુડુ હાચીને પણ ક્યારે બેઠી તું કે હું ક્યારું બેઠી તું જમા બેઠે ને પેલા જમવાનું ભાવતું નથી. ગુડુ કોળિયો નથી ઉતરતો એનું શું કરશું. હા મને નથી ભાવતું તો ન ખવાય તારે. તને કોણ કે ન ખવાય. ન ખા જો ગુડુ આની બોડી જોવો તમે ખાલી ગુડુ ની આમ જોવો કેવી છે. આમ જો બે આંગળી ની બોડી. કાંઈ નહીં હાલો હવે છે ને વિમલભાઈ આવ્યા હે. વિમલભાઈ આપણે છે ને વિમલભાઈ ઘડી બેસીએ. વિમલ ડોન બેહવા આવ્યો તા તો આમ તો ઝરમરીયો વરસાદ આવવા માંડ્યો. આમ જો બેકમાં દેખાતો હોય છે. જો ઝરમર દેખાય બધું. આ ઓનલી શીખ છે ને ભાઈ. આમ જુઓ ભીની થઈ ગઈ વરસાદના લીધે ને ઉપરથી આમ જો અહીંયા થીગડું લાગી ગયું કેવડું મોટું. આમ જોવો ભાઈ કારણ કે છે ને આ તમને જે દેખાય ને કાચ સડતો નથી અને અંદરથી તૂટી ગયો છે. હવે કાચ નવો નખાવો તો એક ખર્ચો નવો આવી ગયો છે. એક આગલો કાચ ભાંગી ગયો. જો આ નવો નખાવાનો છે આખો. અહીંથી તિરાડ પડી ગઈ છે. આ આખો નવો નખાવાનો છે અને આ આખો નવો નખાવાનો છે. જો કે અંદરનું ઓલું બાવણાનું આવે ને બધું એ જ નવું નખાવું. આ લોસો બોસો બધું આ લોસો થઈ ગયો છે. એમાં એવું છું કે એક ડ્રાઈવરને મોકલો તો ભાડે વર્ધી ઉપર તો બધું ઓકે કરીને આવ્યો છે. કાંઈ વાંધો નહીં આપણે હરખું કરાવી નાખશું. જો છું ઈ છું 0006 3 લાખની તો ખાલી નંબર પ્લેટ છે. ઉડે તો જ આમ જો આમ હાલી આવતી હોય ને તોય લાગે ખરા સમજો પણ આમ હાલતી જ નથી. આ ઓલા જેવું છે આગેથી ડુંગરા ગણ્યા. હા શેટેથી ડુંગરા હળી હમણાં એવું જ લાગે છે હવે. બાકી આ સ્પ્લેન્ડર ને કઈ વાંધો આવે આપણે ગમે ત્યાં દોડી દેવો. લાખ દીધા ને હવે તો ટોપી શું કામ ફેરતો. ટોપી પહેરવું પડે એમ છે. મહિના દી પછી કઈક નવું જોવા મળે. હા બાકી વાળ કપાઈ જશે ટકા જેવું થઈ ગયું. એવું તો નથી જ જોવા. તો ખોલીને દેખાડતો. કોલ્ડિંગ શું કામ દેખાડે. વિમલ જો કેમ ગાડી આગે તો ગયો હો ઘરે ઉડતો 12:55 થઈ ગઈ છે એટલે કે ભાઈ 1 વાગવા આવે છે. અને તમને એમ કે કેમ મોડે લગી જાગ્યા પણ મોડે લગી જાગવું નહોતું છે ને થોડો ઘણો મૂડ ખરાબ થઈ ગયો હતો. અને પ્લસ કે ભાઈ હું નેગેટિવ બ્લોગમાં રહું નહીં કેમ કે જો નેગેટિવ રહું તો તમને બધાને એમ લાગે કે ભાઈ મૂડમાં નથી આમ નથી. એટલે જેમ બને હું છે ને બ્લોગમાં પોઝિટિવ જ દેખાવું મૂડ સારું જ રાખું બ્લોગ પૂરતું. પણ બેકમાં શું થતું હોય તો ભાઈ મને જ ખબર હોય. એટલે છે ને બ્લોગ પૂરતો પોઝિટિવ જ રહું. પછી ખોટું નેગેટિવ રહેવામાં ફાયદો નથી કેમ કે તો નેગેટિવ વિચારીએ નેગેટિવ રહી તો પછી ખોટું કાંઈક ને કાંઈક થાય. એની કરતાં પોઝિટિવ વિચારવું પોઝિટિવ રહેવું ભાઈ હું તમને એમ જ કહું. બાકી કાંઈ છે ને મૂડને ફ્રેશ જ રાખો. ખરાબ કરવો જ નહીં. થોડોક ખરાબ વિચાર આવે ને તમે સારો વિચાર મનમાં લઈ લેવો એમ ભાઈ. બાકી તો કાંઈ ખરાબ વિચારવું જ નહીં. હાલે રાખે બીજું શું જીવન છે. તો પછી ખોટું કાંઈક ને કાંઈક થાય એની કરતાં આપણે પોઝિટિવ વિચારવું સારું એમ મારું કહેવું છે. એટલે હવે મોડે લગી જાય પ્લસ કે એડિટિંગ એ કરવાનું છે. કાલ તો મજા નહોતી એટલે વહેલા હોઈ ગયો તો પણ આજે મજા નહોતી. સવારે તમે હાવ તબિયત મારી વીક જ હતી. સવારે બેને વ્લોગ સ્ટાર્ટ કર્યો તો મને ખબર નહોતી કોણે વ્લોગ સ્ટાર્ટ કર્યો પણ પપ્પાએ કીધું બેનને કે વ્લોગ સ્ટાર્ટ કરી નાખ ભાઈ હું તો છે. એટલે પછી હું તો સૂતો તો બેને આવીને ઉઠાડ્યો વ્લોગ ચાલુ કરીને પછી મેં વ્લોગ કન્ટિન્યુ કર્યો. બાકી આજ તો જો બેને નો સ્ટાર્ટ કર્યો તો વ્લોગ સ્ટાર્ટ ન થતો. આપણી ચેલેન્જ પડે પણ ચેલેન્જ પડવા ન દીધી. વેલાર આપણે છે ને હવે એડિટિંગ કરી નાખીએ અને પછી વેલાર હોઈ જાય. અંદાજે 3:30-4 વાગી જાય. આજ તો પાછા તબિયત ઉપર ભાઈ થોડી ઘણી હવે ધ્યાન દેવું જોઈએ. નહીં તો વધારે તબિયત બગડશે ને તો પછી ચેલેન્જ પડશે પણ ચેલેન્જ પડવા નહીં દે. ગમે એ થાય રાત દી એક કરીને ચેલેન્જ તો પડવા નહીં દેવું બરોબર. પછી એક દી એવું આવશે કાંઈ નહીં હોય છે ને ભાઈ આપણે વેલાર હોઈ જાય ને એડિટિંગ કરી નાખીએ.
તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો અને હું તમને મળ્યો આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.